યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિની અમદાવાદની ટીમ સુરત ખાતે આવી હતી. યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ સુધારા અધિનિયમ બંને કાયદાઓને ધ્યાનમાં લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિની અમદાવાદની ટીમ સુરત આવી હતી. યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ સુધારા અધિનિયમ બંને કાયદાઓ લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આ શિબિરમાં મુસ્લિમ સમાજના એડવોકેટ, પ્રોફેસરો સહિતની ટીમ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ભારતના બંધારણ મુજબ યુસીસી આખા ભારત દેશમાં લાગુ કરવું હોય તો કરી શકાય, ફક્ત એક રાજ્યમાં જ ન કરી શકાય તેવું સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું. યુસીસી તે કુરાનની એકદમ વિપરીત છે તેવું પણ ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિએ જણાવ્યું હતું અને જણાવ્યું હતું કે યુસીસી કાયદો પરત ખેંચવા માંગ કરવામાં આવી છે અને માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમે અત્યારે રમઝાન માસ ચાલે છે, ખૂબ જ તકલીફો છે, એટલે અમે આજે એક્સટેન્શન અમને મળ્યું છે 15/4 સુધીમાં. 15/4 તરત જ ઈદ પછી જો આ સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની વાત કરશે તો અમે પ્રજા વચ્ચે જઈશું, વિરોધ કરીશું, રોડ પર આવીશું. અને હું જે સંસ્થા સાથે જોડાયેલો છું, સૌથી પહેલો પ્રોગ્રામ હું વકીલોનું આપીશ અને વકીલો આખા અમદાવાદમાં અને આખા ગુજરાતમાંનો વિરોધ કરશે અને અમે રોડ પર આવીશું. જે જરૂર પડશે અમે આંદોલન પણ કરશું, ઉપવાસ પર કરીશું અને જેલમાં પણ જઈશું, એવી અમારી તૈયારી છે. હું પ્રોફેસર ડૉક્ટર આકિલ અલી સૈયદ મુસ્લિમ હિત રક્ષક સમિતિનો સભ્ય છું. મુસ્લિમ હિત રક્ષક સમિતિ જે સમગ્ર ગુજરાતની વૈવિધ્યપૂર્ણ જેટલી લઘુમતી સંસ્થાઓ છે, જેમ કે જમિયત ઉલમા હિન્દ, જમાતે ઇસ્લામી, મિલ્લી કાઉન્સિલ અને ઘણી બધી સંસ્થાઓની આ એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન, એટલે કે એક જ છત્રમાં જેમાં જે દરેક સંસ્થાઓનો સમાવેશ થઈ જાય એવી સંસ્થા છે, જેના આજે પ્રતિનિધિમંડળ આજે સુરત ખાતે આવ્યું છે, જેમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડના એડવોકેટ સાહેબ પધાર્યા છે અને સંયોજક ઇકબાલ મિર્ઝા સાહેબ છે અને હું એકેડેમિશિયન તરીકે એમાં છું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય એ વકીલનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આવું આ એક મંડળ છે જે અહીંયા આવ્યું છે. અમારો ઉદ્દેશ્ય છે કે લોકોમાં એક કથિત યુસીસીના નામે અત્યારે જે પ્રક્રિયા ચાલી રહી છે એના બાબતે જાગૃતિ ફેલાવવાનો અને આ યુસીસીના નામે જે એક મનગઢત આશયોને પૂરા પાડવા માટેની જે પ્રવૃત્તિ સરકારશ્રીના નેજા હેઠળ થઈ રહી છે એને ઉઘાડી પાડવાનો આ એક સનિષ્ઠ પ્રયાસ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.